હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. ધોરણ 10ના ગણિતમાં. યસ. કયું ચેપ્ટર છે? ત્રિકોણમિતિનો પરિચય. હે, સ્વાધ્યાય 8.3 ને આ છેલ્લું લેક્ચર છે. આજે ત્રિકોણમિતિનો પરિચયનું ચેપ્ટર પૂરું થશે. આગળના ચેપ્ટર્સ, આગળના લેક્ચર્સ જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા પ્લેલિસ્ટની લિંક છે, ત્યાં જઈને તમે લોકો જોઈ શકો છો. અને ફ્રી ઓફ કોસ્ટ તમારા લોકોને મટીરિયલ જોઈતું હોય તો એની પણ વેબસાઇટ બનાવી છે આપણે. વેબસાઇટની લિંક પણ નીચે મૂકી દઉં છું, જ્યાં જઈને તમે લોકો મટીરિયલ પણ ડાઉનલોડ કરી શકો છો. ઓકે, ચાલો, ફ્રી ઓફ કોસ્ટ જ છે. તો હવે આગળના દાખલા જોઈએ. બરાબર છે, સાબિત કરવાનું છે. ડાબા બરાબર લઈ લઈએ ફટાફટ. ચલો, હા, સિમ્પલ પપલું ડાબા. શું છે બેટા? જો સાઇન એ વત્તા કોસેક એ નો વર્ગ વત્તા કોસ એ વત્તા સેક એ નો વર્ગ. બરાબર, ચલો. તો એ વત્તા બી ના વર્ગની જેમ વિસ્તરણ કરી નાખો ફટાફટ. ચલો, તો હું એ વત્તા બી ની જેમ વિસ્તરણ કરી નાખું તો શું થાય? અહીં આગળ સાઇન નો વર્ગ એ વત્તા 2 સાઇન એ ગુણ્યા કોસેક એ વત્તા કોસેક સ્ક્વેર એ. બરાબર, અહીંયા પણ એવું કરી નાખો. કોસ એ નો વર્ગ એટલે એને કોસ સ્ક્વેર એ કહેવાય, વત્તા 2 કોસ એ ગુણ્યા સેક એ વત્તા સેક સ્ક્વેર એ. ચલો, હવે જો આપણને ખબર છે, મેં કીધું હતું એમ કે સાઇન એ ગુણ્યા કોસેક એ 1 થાય તો આ તમારું 1 થઈ જાય. મેં કીધું હતું કે કોસ એ ગુણ્યા સેક એ પણ 1 થાય તો આ તમારું 1 થઈ જાય. અને તમે જોશો તો સાઇન સ્ક્વેર એ વત્તા કોસ સ્ક્વેર એ પણ 1 થાય. તો જુઓ, સાઇન સ્ક્વેર એ વત્તા કોસ સ્ક્વેર એ 1 થાય તો સાઇન સ્ક્વેર એ વત્તા કોસ સ્ક્વેર એ, તો એ 1 લખી નાખ્યું, વત્તા આ 1 થઈ જાય તો 2 ગુણ્યા 1 2 વધશે, વત્તા અહીંયા આવશે કોસ સ્ક્વેર એ, વત્તા અહીંયા લખાશે 2, બરાબર છે, વત્તા સેક સ્ક્વેર. તો 2 ને 2 4 ને 1 5, તો અહીંયા 5 વત્તા કોસેક સ્ક્વેર એ વત્તા સેક સ્ક્વેર એ. સાબિત શું કરવાનું છે? એમાં ટેન ને કોટ છે તો કોસ સ્ક્વેર અહીંયા તો લખી નાખો. 5 વત્તા કોસેક સ્ક્વેર એને શું લખાય? 1 પ્લસ કોટ સ્ક્વેર એ લખાય. નિત્ય સમ યાદ કરો. અને સેક સ્ક્વેર ને શું લખાય? 1 પ્લસ ટેન સ્ક્વેર એ લખાય. શું લખાય? તો 1 વત્તા 1 2, 2 વત્તા 5 અહીંયા 7 થઈ જાય, વત્તા અહીંયા બેટા કોટ સ્ક્વેર એ રે, વત્તા બેટા અહીંયા ટેન સ્ક્વેર એ રે. તો બધા બરાબર બેટા આરએચએસ થાય ને દીકરા? આરએચએસ. બહુ સિમ્પલ દાખલો. એ વત્તા બી ની જેમ વિસ્તરણ કરવાનો જવાબ લાવો. આનો જેટલો સિમ્પલ દાખલો બીજો કોઈ હોઈ ના શકે. મારો 6 મહિનાની ટેણીઓ છે ને, એ બી આ દાખલો કરી નાખે. તમે તો બહુ ટેલેન્ટેડ માણસો છો યાર, તમે કરી શકો છો. બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. ચાલો, ઓકે. તો એના પછીનો દાખલો જોઈએ આપણે. ડાબા અને જબાનું અલગ અલગ સાદુરૂપ આપવાનું છે. ચલો, તો આપણે ડાબા બરાબર લઈ લઈએ. ડાબા બરાબર શું આપેલું છે આપણને? કોસેક એ, ઓકે, કોસેક એ માઇનસ સાઇન એ, અહીંયા આગળ સેક એ માઇનસ કોસ એ. ચલો, તો આપણે સાઇન કોસમાં ફેરવી કાઢીએ. તો કોસેક એને શું લખાય? 1 છેદમાં સાઇન એ લખાય, માઇનસ સાઇન એ લખાય. અહીંયા આગળ 1 માઇનસ કોસ 1 અપોન કોસ એ લખાય, માઇનસ કોસ એ લખાય. અહીંયા સાઇન એ લસાલો, તો સાઇન એ લસાલો શું થાય? 1 માઇનસ સાઇન સ્ક્વેર એ ના છેદમાં સાઇન એ. અહીંયા જુઓ તો 1 માઇનસ કોસ સ્ક્વેર એ થઈ જાય, ના છેદમાં કોસ એ બચે બેટા. લસા લીધો. 1 માઇનસ સાઇન સ્ક્વેર શું કહેવાય? 1 માઇનસ સાઇન સ્ક્વેર ને બેટા કોસ એ કહેવાય. કોસ સ્ક્વેર એ ના છેદમાં સાઇન એ ગુણ્યા 1 માઇનસ કોસ સ્ક્વેર છે ને શું લખાશે? સાઇન સ્ક્વેર એ લખાય. તો નીચે છેદમાં શું બચે? કોસ એ. તો અહીંયા કોસનો વર્ગ છે, કોસનો વર્ગ ને એક કોસ, તો એ કેન્સલ થઈ જાય. અહીંયા સાઇનનો વર્ગ છે ને એક સાઇન છે, તો આ કેન્સલ થઈ જાય. તો ઉપર શું બચ્યું બેટા? ખાલી બચ્યું સાઇન એ ગુણ્યા કોસ એ. આટલું બચ્યું. ડાબામાંથી મને આન્સર આવ્યો સાઇન એ ગુણ્યા કોસ એ. તો હવે એ જ રીતે અહીંયા તમે ચેક કરો. તમે હવે જબા લઈ લો બેટા. તો જબાની અંદર શું છે તમે જુઓ. જબા બરાબર શું છે? 1 છેદમાં tan એ વત્તા કોટ એ છે ને બેટા? ઓકે, હોય તો શું થઈ ગયું? ગભરાવા નહીં લ્યા. ટેન્શન લેને કા નહીં. સાઇન કોસમાં કન્વર્ટ કરી લો ફટાફટ. ચલો, શું થાય? 1 છેદમાં અહીંયા લખાય સાઇન એ ના છેદમાં કોસ એ વત્તા કોટ એ છે તો લખાય કોસ એ ના છેદમાં સાઇન એ. નીચે લસા લઈ લો. ચલો, તો નીચે લસા લઉં તો 1 છેદમાં સાઇન અહીંયા ગુણાય, કોસ અહીંયા ગુણાય, તો સાઇન સ્ક્વેર એ વત્તા કોસ સ્ક્વેર એ ના છેદમાં સાઇન એ ગુણ્યા કોસ એ.
હવે સાઈન એ ગુણ્યા કોસ એ છેદના છેદમાં છે, તો છેદના છેદમાં હવે અંશમાં જતું રહે તો શું થાય? સાઈન એ ગુણ્યા કોસ એ ના છેદમાં સાઈન એ ગુણ્યા કોસ એના છેદમાં શું આવે? સાઈન સ્ક્વેર એ વત્તા કોસ સ્ક્વેર એ. હવે સાઈન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર તો 1 થાય, તો શું થશે અહીંયા આગળ? સાઈન એ ગુણ્યા કોસ એ. જબા આવ્યું, જબા બરાબર શું છે? ડાબા. ડાબા બરાબર જબા થઈ ગયું. બંનેનો જવાબ સાઈન એ ગુણ્યા કોસ એ સાઈન એ ગુણ્યા કોસ એ આવ્યો. જોઈ લો, બહુ પપલું હતું, ટેન્શન લેવાની જરૂર હતી જ નહીં, બહુ સિમ્પલ એકદમ આવડી જાય એવું હતું ને. ચલો હવે આ બંનેનું સાદુરૂપ આપવાનું છે. શું કીધું છે તમે જુઓ ધ્યાનથી. 1 પ્લસ ટેન સ્ક્વેર 1 પ્લસ કોટ સ્ક્વેર બરાબર ટેન સ્ક્વેર છે સાબિત કરો. પહેલા આ સાબિત કરો પછી આ બરાબર સાબિત કરો. ચલો સાબિત કરી લઈ, ગભરાવાની જરૂર નથી. શું છે? પહેલું ડાબા બરાબર લઈ લો. ડાબા બરાબર છે 1 પ્લસ ટેન સ્ક્વેર એ ના છેદમાં 1 પ્લસ કોટ સ્ક્વેર એ છે બેટા. તો ચલો સાઈન કોસમાં ફેરવી કાઢીએ આપણે. શું થાય? અને સાઈન કોસમાં ના ફેરવું હોય, જવાબ તમારે ટેન સ્ક્વેરમાં લાવવાનો છે ને. જવાબ તમારે ટેન સ્ક્વેરમાં લાવવાનો છે, તો આને ટેન સ્ક્વેરમાં ફેરવી કાઢો. તો 1 પ્લસ ટેન સ્ક્વેર એ ના છેદમાં 1 પ્લસ જે કોટ સ્ક્વેર એ છે એને 1 એકના છેદમાં ટેન સ્ક્વેર એ લખાય. જે આ કોટ સ્ક્વેર એ હતું એને મેં એકના છેદમાં ટેન સ્ક્વેર એ લખ્યું. હવે છેદમાં લસાલો તો 1 પ્લસ ટેન સ્ક્વેર એ છેદમાં ટેન સ્ક્વેર એ લસા લઉં તો શું લખાય? ટેન સ્ક્વેર એ વત્તા 1 ના છેદમાં ટેન સ્ક્વેર એ. તો ટેન સ્ક્વેર એ છેદનું છેદ છે, તો છેદનું છેદ અંશમાં જાય તો શું થશે? અંશમાં જતું રહ્યું ટેન સ્ક્વેર એ. અંશમાં બીજું શું છે? અંશમાં બીજું 1 પ્લસ ટેન સ્ક્વેર એ છે, તો કૌંસમાં કરી નાખું 1 પ્લસ ટેન સ્ક્વેર એ. છેદમાં જોવો તો શું બચશે? ટેન સ્ક્વેર એ વત્તા 1. ટેન સ્ક્વેર એ વત્તા 1 ને 1 પ્લસ ટેન સ્ક્વેર એ પણ લખાય જ ને. એ વત્તા બી બરાબર બી વત્તા એ લખાય. આ બંને કેન્સલ થઈ ગયા. તો જવાબ શું આવ્યો? ટેન સ્ક્વેર એ બરાબર જવાબ. હવે એ જ રીતે આને પણ સાબિત કરો. ચલો બીજા માટે. તો બીજામાં ડાબા શું છે? ડાબા કંઈક આવું છે 1 માઇનસ ટેન એ ના છેદમાં 1 માઇનસ કોટ એ નો વર્ગ છે. ચલો તો આને ટેનમાં, આને જેવું તમે આને ટેનમાં ફેરવ્યું એવી રીતે કોટને પણ તમે લોકો ટેનમાં ફેરવી કાઢો. તમારો દાખલો પતી ગયો, પોપટ થઈ ગયો. 1 માઇનસ ટેન એ ના છેદમાં 1 માઇનસ એકના છેદમાં ટેન એ લખાય અને આખાનો વર્ગ. હવે લસા લઈ લો તો શું થાય? 1 માઇનસ ટેન એ લસા લો શું લખાય? જો ટેન એ માઇનસ 1 ના છેદમાં ટેન એ નો વર્ગ. બરાબર. હવે આ ટેન એ છેદનું છેદ છે જાય અંશમાં, તો લખી નાખું, અંશમાં લખી નાખું તો ટેન એ લખાય. અહીંયા શું લખાય? 1 માઇનસ ટેન એ. બેટા નીચેથી માઇનસ સામાન્ય કાઢું, આમાંથી માઇનસ સામાન્ય કાઢું તો માઇનસ મેં સામાન્ય કાઢ્યું તો શું લખાય? 1 માઇનસ ટેન એ અને આખાનો વર્ગ થઈ ગયો. તો 1 માઇનસ ટેન એ 1 માઇનસ ટેન એ કેન્સલ થઈ જાય તો શું બચ્યું અંદર? માઇનસ ટેન એ બચે. આ માઇનસ છે એટલે ભૂલવા જ નહીં, માઇનસ ટેન એ બચે. તો અહીંયા આગળ માઇનસ ટેન એ છે પણ એનો વર્ગ છે, તો માઇનસ નો વર્ગ કરી તો ધન થઈ જાય ને. તો માઇનસ ટેન એનો વર્ગ હોય એનો શું લખાય? ટેન સ્ક્વેર એ. તો બરાબર જવાબ. તો આના બરાબર ટેન સ્ક્વેર એ છે, મેં સાબિત કરી નાખ્યું. બોલો છે સિમ્પલ, પપલું, આવડી જાય કે ના આવડી જાય? તો ત્રિકોણમિતિ ચેપ્ટર પૂરું થયું છે અહીંયા આગળ. હું આશા રાખું છું કે તમને લોકોને ત્રિકોણમિતિ ચેપ્ટરમાં મજા આવી હશે. તો આના પછી હવે બીજું કોઈ ચેપ્ટર ચાલુ કરશું, પણ એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.